સ્વાધ્યાય 8 દાખલા નંબર છે 7 વિસ્તરણના પ્રથમ ત્રણ પદોનો ઉપયોગ કરી તમને એમ કહે છે કે 0.99 રેઝ ટુ 5 ની આશરે કિંમત શોધો તો બાળકો અહીંયા જોઈ આવા દાખલા છે બે ચાર આગળ આવી ગયેલા છે તો અહીંયા 1 0.01 કરી શકીએ રેઝ ટુ 5 કારણ કે 0.99 તો 1 માંથી 0.01 બાદ કરીએ એટલે 0.99 તમને મળે. હવે બાળકો આને પ્રથમ ત્રણ પદનો ઉપયોગ કરીને આશરે કિંમત મેળવવાની છે. જો આશરે કિંમત જો ખાસ યાદ રાખજો, મૂલ્ય મેળવો તો આપણે છેક લગી જવું જોઈએ. આશરે કિંમત મેળવવાની છે ત્રણ પદની. હવે n બરાબર 5 છે તો 5c0 બરોબર છે 1/5 અને આપણે જોઈએ કે 0.0 1/0 બીજું પદ માઈનસ શા માટે વચ્ચે માઈનસ છે એટલા માટે 5c1 પછી અહીંયા 1/4 અને અહીંયા આવશે 0.01 પ્લસ 5c2 1/3 અને 0.01/2 તો ત્રણ પદ થઈ ગઈ છે એટલે આગળ કઈ વધવાનું નથી. આપણે 5c1 એટલે 1 5c0 એટલે 1 1/5 એટલે 1 અને અહીંયા પણ 1 આવશે કારણ કે 0 ખાત છે -5 5c1 એટલે 5 આ 1 અને આનું 0.01 પ્લસ 5c2 એટલે 5 4 આ 2 1 આના 1 બરોબર છે. તો અહીંયા આપણે જોઈએ કે 0.01 રેઝ ટુ 2 તો બે વખત એટલે આપણે એમ કહી શકીએ કે 0.01 સાદું રૂપ દઈએ તો અહીંયા આપણે જોઈએ કે 1 5 વડે ગુણાશે -0.05 પ્લસ આ 2 2 4 બરોબર છે. તો 2 5 10 ગુણ્યા આપણે એમ કહી શકીએ કે આને આપણે છેદમાં 100 મૂકીએ અને આ પદ અત્યારે એમનું રાખું છું 0.1 તો એક શૂન્ય જાય છે. અહીંયા આપણે એમ કહી શકીએ 1 -0.05 પ્લસ છેદમાં 10 છે 0.1 આંકડા એક અંક પાછળ ખસેડી ગયો 1.001 થશે બરોબર. હવે આનું તમારે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ બાદબાકી જે કંઈ થતું હોય હું ડાયરેક્ટ આન્સર લખું છું બરોબર. સાદુરૂપ આ રીતે દઈ શકાય. એનો આન્સર આવે છે કે 0.951 જેટલું સાદુરૂપ સરળ થતું હતું એકાદું સ્ટેપ વધારી અને આપણે સાદુરૂપ દીધેલું છે. આ રીતે દાખલો કરવાનો છે. તમને રકમમાં ત્રણ પદનો જ ઉલ્લેખ કર્યો છે એટલે 1 2 અને 3 પદ જ આગળ વધવાનું નથી. દાખલા નંબર છે 8 સ્વાધ્યાય 8 અને દાખલા નંબર 8 જુઓ. તમને કહે છે કે બ્રેકેટ ની અંદર છે ચતુર્થ મૂળ 2 નું ચતુર્થ મૂળ પછી 1 ચતુર્થ મૂળ છે 3 નું રેઝ ટુ n ના વિસ્તરણમાં શરૂઆતથી પાંચમું પદ અને છેલ્લેથી પાંચમા પદ નો ગુણોત્તર √6/1 છે. જો આ તમે કીધું છે આ રીતની રકમ આપી છે તમને કીધું છે કે આનું શરૂઆતનું પાંચમું પદ અને છેલ્લું પાંચમું પદ છે ઈ બેનું ગુણોત્તર છે √6/1 છે. તો જો કે આનું પેલા તો આપણે સૂત્ર જે કંઈ છે આપણે લખવું પડશે. આપણે વ્યાપક પદ Tn NCR x⁻n r y⁻r. તો બાળકો અહીંયા તમે જોઈ શકો a
ચતુર્થ મૂળ 2 નું ચતુર્થ મૂળ અને એને આપણે સાદુરૂપ દઈએ સાદુરૂપ તો 2 થશે પછી b સોરી a ની પણ x લખવાનું છે કારણ કે અહીં આપણે x ધર્યો છે y ઇઝ ઇક્વલ 1 ના છેદમાં ચતુર્થ મૂળ 3 નું તો 1/3/1/1 હવે અને n બરાબર તમારે લખવું હોય તો n બરાબર કઈ છે ને n બરાબર n જ છે એટલે કઈ જરૂર નથી હવે પાંચમું પદ તો આપણે કહી શકીએ કે પાંચમા પદ માટે r બરાબર 4 લેતા પાંચમા પદ માટે tn ની પણ સોરી t r + 1 પાંચમા પદ માટે આપણે કહી શકીએ કે r બરાબર 4 લ્યો 4 ને 5 થઈ જાય તો અહીંયા t 4 + 1 ઇઝ ઇક્વલ n એમનું રાખવાના છે r4 થયા x ઇઝ ઇક્વલ આપણે જોઈએ કે 2/1/4 અને n - r એટલે n એમનો r કેટલા તો કે 4 પછી y ઇઝ ઇક્વલ 1/3/1/4 r ઇઝ ઇક્વલ કેટલા છે 4 થોડુંક સાદુરૂપ દઈએ અહીંયા t5 થઈ જશે therefore nc4 2/n-4/4 2/n-4/4 અને આને તમે ઉપર લઈ જાશો તો આપણે એમ કહી શકીએ કે 3 1/4 તો આ 4 તો ઉડી જાય છે બરોબર તો અહીંયા આપણે કહી શકીએ કે nc4 2/n-4/4 અને અહીંયા 3 આટલું સાદુરૂપ આવે છે આનું બરોબર કે પાંચમા પદ માટે હવે છેલ્લેથી પાંચમા પદ માટે છેલ્લેથી પાંચમા પદ માટે આપણે જોઈએ કે છેલ્લેથી પાંચમા પદ માટે આ t5 તો એમનો જ રહેશે છેલ્લેથી પાંચમું પદ છે એટલા માટે પછી nc4 છે એમનો રહેશે પાંચમું પદ છે એટલે હવે બાળકો છેલ્લેથી પાંચમા પદ માટે આપણે જોઈએ કે તમને કીધું છે કે છેલ્લેથી પાંચમા પદ માટે હજુ છેલ્લેથી પાંચમા પદ માટે પોઝિશન કેવી છે સહેલું પડે એટલા માટે આજે આપણે જોઈએ કે પાંચમા પદ માટે t4 + 1 આનું જે સાદુરૂપ આપ્યું છે એમાં જો સાદુરૂપ સોરી આ લખ્યું છે એમાંથી બ્રેકેટની અંદરના પદ છે ને બ્રેકેટની અંદરના પદ ઘાત તો એમનો બદલી છે સૂત્ર અનુસાર છેલ્લેથી પાંચમું પદ હોય એમાં બ્રેકેટની અંદરના પદ છે ને બે બદલી જાય x છે y થઈ જશે y હશે x થઈ જશે તમે જોઈ લેજો આપણે દ્વિપદી પ્રમેય છે એમાં તમને ખબર પડી જશે પહેલેથી પહેલા બે પદ ચેક કરો છેલ્લા બે પદ ચેક કરશો એટલે આપોઆપ તમને ખબર પડશે અને એના કરતા બેસ્ટ તમારે જાદુ ન વિચારવું હોય તો આ બેને બદલી નાખવાનું ઘાત એકનો રહેશે તો અહીં આપણે એમ કહી શકીએ 1/3/1/4 અને અહીંયા n - 4 થઈ જશે અને આ 2/1/4 થઈ જશે શું બાળકો આ પદ છે અહીંયા લખ્યું મેં ઘાત એમનો છે આ પદ અહીંયા લખી નાખ્યું એટલે એ છેલ્લેથી પાંચમું પદ થઈ જશે રેડી હવે આ nc4 એમનો આનું સાદુરૂપ પણ એ જ રીતે 3 આપણે જોઈએ કે n-4/4 થશે બરોબર અને અહીંયા આપણે જોઈએ કે આ 4 ઉડી જશે એટલે માત્ર 2 આવશે અહીંયા 2/1 કયો અથવા તો 2 કયો હવે
પ્રથમ પાંચમું પદ છેલ્લેથી પાંચમું પદ એનો ગુણોત્તર તમને આપ્યું છે √6 is 1 √6 જેમ 1 છે તો આપણે જોઈએ કે પ્રથમ પાંચમું પદ NC4 2n-4 upon 4 અને 3-1 છેદમાં આપણે જોઈએ કે છેલ્લેથી પાંચમું પદ છે NC4 3n-4/4 અને 2-1 is equal √6 is upon 1 હવે આ બે સરખા છે આ તો અહીંયા તમે જોઈ શકો આ ઘાત આધાર સરખો છે ઘાતની બાદબાકી ભાગાકાર છે એટલે 1 થી ઉપર જશે એટલે માઈનસ થશે એટલે 2n-4 upon 4 minus 1 સેમ પોઝિશન એ જ રીતે અહીંયા આવશે આને ઉપર લઈ જાઓ ઉપર લઈ જશો એટલે અહીંયા થશે 3-1 3-1 minus n-4 upon 4 is equal √6 upon 1 લખવાની કઈ જરૂર નથી હવે અહીંયા therefore લસા લઈ લ્યો n-4 -4/4 આ 2 એ જ રીતે સેમ પોઝિશન અહીંયા 4 લસા -4 -n +4/4 રેસ ટુ તો આપણે જે 3 ઘાત સ્વરૂપે છે આ √6 આ 4 ગયા તો અહીંયા આપણે કહી શકીએ 2 અને n/4 અહીંયા આપણે જોઈએ આપણે ગયા બરોબર તો અહીંયા વધશે 3-n/4 is equal √6 છોકરાઓ અહીંયા થોડીક મારી મિસ્ટેક રહી ગઈ છે જો અહીંયા શું છે કે આ ઘાત છે એ અહીંયા નીચે ગુણે છે મેં આખે આખું ઉપર પદ લઈ લીધું આ કહેવાનો મતલબ શું થાય છે જો આ રીતે આવશે 1 તો એમનો આ ઘાત છે અહીંયા ગુણે તો આપણે કહી શકીએ કે 3n-4/4 3n-4/4 આ રીતે આવશે મેં આખું પદ ઉપર લઈ લીધું એટલે થોડીક આપણે જોઈએ કે આન્સરમાં ભૂલ આવે છે કઈ રીતે જો અહીંયા તો આ જે પદ છે એ આપણે જોઈએ કે આ છેદ વાળું પદ છે આને થોડુંક સાદું રૂપ અહીંયા દઈ દઉં છું કે NC4 આ ઘાત છે ઉપર જાય તો તમે કહી શકો કે 3-n-4/4 બ્રેકેટ ની અંદર લઉં છું કારણ કે ઘાત છે ઉપર જાય એટલે માઈનસ થશે અને અહીંયા આપણે લઈએ 2-1 તો અહીંયા બાળકો ખરેખર છે ને આ 3 આ તો ઉડી જાય છે પણ આ બ્રેકેટ ની બહાર છે ને માઈનસ લખતા ભૂલાય છે બ્રેકેટ ની બહાર છે માઈનસ લખતા ભૂલાય છે એટલે અહીંયા જોઈએ કે ફરીથી આખું સાદું રૂપ તમને સમજાવું જો આ બધું તો રેડી છે હવે અહીંયા પોઝિશન આ પદ છે 3 ઉપર લઉં એટલે ઘાત માઈનસ છે એ કેવી થશે પ્લસ એટલે 3-1 પ્લસ n-4/4 બાકીનું બધું રેડી છે બરોબર કે √6 સામે છે એ બરોબર છે હવે અહીં જોઈએ કે 4 લસા એટલે -4 પ્લસ n-4 આપણે એમ કહી શકીએ અહીંયા અને 3 થશે અને upon 4
બરોબર અહીંયા પણ મારી રીતે મિસ્ટેક રહી ગઈ છે હવે અહીંથી જુઓ આ 2 રેસ ટુ n -4 -8 થઈ જશે બાય 4 પછી સેમ પોઝિશન અહીંયા જુઓ 3 રેસ ટુ n -4 8 બાય આ 4 છે હવે અહીંયા જો ઘાત સરખી છે એટલે તમે કોમન ઘાત લઈ શકો 2 ગુણ્યા 3 રેસ ટુ n -8 બાય 4 હવે √6 એમ √6 ની જગ્યાએ તમે લખી શકો 6 રેસ ટુ 1 બાય 2 તો અહીંયા પણ સેમ પોઝિશન 6 રેસ ટુ n -8 બાય 4 ઇઝ ઇક્વલ 6 રેસ ટુ 1 બાય 2 આધાર સરખો છે તો ઘાતને તમે સરખાવી શકો તમે કહી શકો n -8 બાય 4 ઇઝ ઇક્વલ 1 બાય 2 જો ઘાતાંકના નિયમ અનુસાર ઘાતને સરખાવી દીધી શા માટે આધાર સરખો છે એટલા માટે હવે આનું ક્રોસ મલ્ટીપ્લિકેશન અહીંયા ગુણાકાર થશે ધેરફોર 2n 16 અને 4 સામેની બાજુ 16 ઓલી બાજુ તો 16 ને 4 20 2 વડે ભાગશો એટલે અહીંયા આવશે 10 છોકરો અહીંયા સેજ આપણે જો કે મેં મારી રીતે ડાયરેક્ટ ઉપર લેવાય ગયું તો ખાસ ધ્યાન રાખજો આ ઘાત છે n - 4 એ 1 સાથે ગુણાય ઉપરના એટલે 1/3 n - 4 by 4 થાય બાકીનું સાદુરૂપ બધી કિંમત મૂકીને સાદુરૂપ લેવામાં તો સરળ જ છે કાળજી રાખજો 2 થી 3 વખત પહેલા જોઈ લેવાનો દાખલો પછી પાછો 2 થી 3 વખત તમારે ગણવાનો રહેશે